હાલોલ તાલુકાના મોટી ઉભરવણ ગામે પુત્રએ તેના પિતાને વાંસના લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી છે. પુત્રએ પોતાના જ પિતાને લાકડા વડે મારતા પિતા મોતને ભેટ્યા. બનાવ સંદર્ભે હત્યાની ઘટના પોલીસ મથકે પહોંચી છે અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવની વિગત એવી છે કે હાલોલ તાલુકાના મોટી ઉભરવણ ગામે રહેતા રમણભાઈ દલસિંગભાઈ રાઠવા પોતાના પરિવારમાં તેમની પત્ની બાલકીબેન, તેમના પુત્ર કિરણ, વિજય અને યુવરાજ અને તેમની માતા મનશીબેન સાથે રહેતા હતા. દરમિયાન 11મી મેના સોમવારના રોજ રમણભાઈ તેમની પત્ની સાથે રહેતા હતા અને માતા મિશનબેનને મારતા હતા, જેથી તેમનો પુત્ર કિરણ ગુસ્સે થઈ ગયો હતો અને બાને કેમ મારો છો તેમ કહી તેમને મારવા લાગ્યો હતો. કિરણ અને તેમની બા એટલે રમણભાઈની માતા ઘરે જતા રહ્યા હતા અને તેઓ પાછા આવ્યા ન હતા. બીજા દિવસે 12મી મેના રોજ બપોરે રમણભાઈએ તેમના પત્ની અને તેના 2 પુત્રો વિજય અને યુવરાજને લઈને સનભાદર ફળિયામાં રહેતા તેમના પિતાના ઘરે ગયા હતા. ત્યાં જ રોકાઈ ગયા હતા. રાત્રે 9 વાગે કિરણનો ફોન વિજય ઉપર આવ્યો અને સમયે રમણભાઈનો અવાજ આવતો હતો કે કિરણ બેટા, મને મારીશ નહીં, જેથી આ લોકો તેમના ઘરે લઈ ગયા હતા. રમણભાઈ ખાટલામાં પડેલા હતા અને તેમના બંને હાથમાં અને છાતીના ભાગે તેમજ બાવડામાં ઈજાઓ થઈ હતી. ખાટલા નીચે વાંસનો દંડો લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો. પરિવારજનોએ કિરણને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે લાકડાના દંડાથી માર્યું હોવાની જાણ થઈ હતી. આ સંદર્ભે પોલીસને ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે પોલીસ દોડી ગઈ હતી અને પ્રાથમિક તપાસ કરી ફરિયાદ બાલકીબેનની ફરિયાદના આધારે તેમના પુત્ર કિરણભાઈ સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.